ભાવનગરની જાણીતી સૌથી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકી અને ભંગારના થર દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતી હોય ત્યારે ભાવનગર શહેર સહિત અમરેલી અને બોટાદના દર્દીઓને સારવાર આપતી સૌથી હોસ્પિટલમાં સ્વચ્છતાના અભાવે દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ છે। લાંબા સમયથી ખુલ્લામાં પડેલો સામાન વરસાદમાં ભીનો થતા મચ્છર માખી જેવા જંતુઓનો ઉપદ્રવ થવાની ભીતિ વર્તાઈ રહી છે। અહીં આવતા દર્દીઓને પરિવારજનો પણ ગંદકીના કારણે પરેશાન છે અને સવાલ કરી રહ્યા છે કે દર્દીઓ સૌથી હોસ્પિટલમાં સાજા થવા આવે કે વધુ બીમાર થવા। મને ખબર નથી પડતી આ લોકો સારવાર લેવા માટે આવે છે કે બીમાર થવા માટે આવે છે। ખાસ કરીને ભાવનગરના આ શાસકો આ અધિકારી અહીં મેનેજમેન્ટના અભાવના કારણે ગંદકી એટલી બધી તમે જ્યાં જાઓ ત્યાં ગંદકીના થર છે। અને ખાસ કરીને હું તમને કહું જે હોસ્પિટલનો કચરો આવે છે વેસ્ટ કચરો એનો નિકાલ પણ 2-4 વાર હમણાં ફરિયાદ કરી છતાં એનો નિકાલ આ લોકો કરતા નથી। એટલે મને એવું લાગે છે કાંઈક ને કાંઈક આ લોકોની દાનત ખરાબ છે। હોસ્પિટલમાં આ પ્રકારે ગંદકીથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે સૌથી હોસ્પિટલમાં સફાઈને લઈ યોગ્ય વ્યવસ્થા કેમ ન કરાય? હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટેજનો રોજબરોજ નિકાલની વ્યવસ્થા કેમ ન થઈ? હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા સુરક્ષાને પણ સવાલ ઊભા થયા। ભંગારમાં નાખેલા સામાનનો તાત્કાલિક નિકાલ કેમ નહીં? આ સમગ્ર મામલે હજુ 8 દિવસ પહેલા નિમણૂક થયેલા સુપ્રિન્ટેન્ડન્ટ કિન્નરી દેસાઈનું કહેવું છે કે હોસ્પિટલના સમગ્ર કેમ્પસમાં સફાઈ કામગીરી સતત ચાલુ હોય છે। તમામ સ્ટાફ વધારે ચોકસાઈ રાખે તે માટે સ્વચ્છતાની હરીફાઈ પણ કરવામાં આવે છે। દારૂની બોટલો અંગે તપાસ કરી પગલાં લેવામાં આવશે। બાયોમેડિકલ વેસ્ટ આઈએમએને અમે આપેલો છે, ભાવનગર મેડિકલ એસોસિએશને કોન્ટ્રાક્ટ આપેલો છે। એ લોકો રેગ્યુલર રોજ એક સમયે કચરાનો લઈ જાય છે અને નિકાલ રેગ્યુલર થાય છે અને ક્યારે સ્ટોરેજ કરવો પડે તો અમારી પાસે કલર કોડેડ એના જે લીગલ રૂલ છે એ મુજબની સાઇટ અમે બનાવેલી છે અને ત્યાં એ કચરાનો સ્ટોરેજ કરવામાં આવે છે। છતાં ઓનગોઈંગ પ્રોસેસ છે, કંઈ કચરો હશે તો એ બધું સફાઈ ચાલે છે। હવે જોવું રહ્યું કે સૌથી હોસ્પિટલનું કેમ્પસ ભંગારના ગોડાઉન જેવી સ્થિતિમાંથી ફરી હોસ્પિટલને અનુરૂપ થાય છે કે દર્દીઓને ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સારવાર લેવાનો વારો આવે છે। આ છે ભાવનગરની સર્ટી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં સમગ્ર જિલ્લા અને આજુબાજુના જિલ્લામાંથી લોકો પોતાનો રોગ મટાડવા આવે છે, પરંતુ અમે તમને એવા દ્રશ્યો બતાવીશું કે જ્યાં રોગ મટવાના બદલે રોગ વધી શકે। આ સર્ટી હોસ્પિટલનો એક ખૂણો છે। આવા પ્રકારના ઘણા બધા એવા ખૂણાઓ છે કે જ્યાં જે સર્ટી હોસ્પિટલની વેસ્ટેજ છે અમુક આ પ્રકારની જ્યારે સ્વચ્છતાની વાત ચાલતી હોય ભાવનગરની સર્ટી હોસ્પિટલને તમામ હોસ્પિટલો સ્વચ્છ રહેવી ખૂબ જરૂરી છે, ત્યારે આ સરકારી હોસ્પિટલ શા માટે સ્વચ્છ નથી તે પણ એક સવાલ થાય। ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી મોટી માત્રામાં જે કચરો છે જેને ફેંકી દેવો પડે, જેનો નિકાલ કરવો જ પડે, આ કચરાને લઈને અહીંયા મચ્છરનો ઉપદ્રવ થઈ શકે, લોકો બીમાર પડી શકે। અહીંયા અનેક લોકોની સારવાર ચાલતી હોય ત્યારે ઇન્ફેક્શન ન થવું ખૂબ જરૂરી છે। ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી મોટી માત્રામાં આ પ્રકારનો કચરો પડ્યો છે અને આ સિવાય આ દ્રશ્યો જોઈ શકાય છે કે અનેક એવા જે વસ્તુઓ છે સર્ટી હોસ્પિટલની કે જે રિપેર કરી શકાય, ખાટલાઓ છે, સ્ટ્રેચર છે, ખુરશીઓ છે, વ્હીલચેર છે જેને રિપેર કરીને ફરીવાર ઉપયોગ કરી શકાય, પરંતુ અહીંયા ભંગાર કહી શકાય એ હાલતમાં પડી છે અને આ જે વસ્તુ છે તેના લઈને ઘણી બધી નુકસાની ખાસ કરીને દર્દીઓ આવે તેને થઈ શકે તેમ છે। ત્યારે સર્ટી હોસ્પિટલના મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે કોઈપણ સંજોગોએ આ કચરો ઉઠાવીને સર્ટી હોસ્પિટલનો એક ખૂણો સ્વચ્છ રહેવો ખૂબ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।